જૂનાગઢથી લઈને ગીર સોમનાથ સુધી, અમરેલીથી લઈને જામનગર સુધી અને સૌરાષ્ટ્રના વિભિન્ન જિલ્લાઓ સુધી ફેલાયેલા જંગલના રાજાના વિસ્તરેલા સામ્રાજ્યમાં આપણા સાવજની હુંકાર ગૂંજે છે અને ગતિશીલ સંરક્ષણ પ્રયાસોના કારણે આગળ પણ ગૂંજતી રહેશે. એ વાતના આનંદ સાથે ગુજરાત કરી રહ્યું છે એક વિશેષ ઉજવણી. વિશ્વ સિંહ દિવસ 2024. સંવર્ધન, સમર્પણ, સંરક્ષણ. દુનિયામાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ગઢ એવું આપણું ગુજરાત. વર્ષ 2016થી ગુજરાત સરકારના વન વિભાગ, શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ અને અન્ય સંલગ્ન વિભાગોના સંયુક્ત પ્રયાસો અને સ્થાનિક લોકોના સમર્થનથી ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરતો આવ્યો છે. ગુજરાત સરકારના વન વિભાગની પહેલ અને સ્થાનિક સમુદાયોના સહયોગના કારણે જ તો વર્ષ 1990માં સિંહની વસ્તી જે માત્ર 284 હતી તે જૂન 2020માં વધીને 674 સુધી પહોંચી છે. અને ક્ષેત્રમાં પ્રગતિની વાત કરીએ તો એશિયાઈ સિંહોએ બરડા વન્યજીવ અભયારણ્યને ગુજરાતમાં પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે. વર્તમાન સમયમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં લોક ભાગીદારી વધી રહી છે. વર્ષ 2016માં 5.4 લાખ લોકો વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. એ જ સંખ્યા વર્ષ 2023માં વધીને 15.90 લાખ સુધી પહોંચી. આપણા એશિયાઈ સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે જ તો દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ લાયનની પરિકલ્પના કરવામાં આવી હતી. प्रोजेक्ट लायन भारतीय शहरों की रक्षा, सुरक्षा, आवश्यक इंफ्रास्ट्रक्चर और विशेष करके उनके लिए जो आवश्यक होता है स्पेशल प्रकार का हेल्थ इंफ्रास्ट्रक्चर, उस पर भी काम किया जाएगा और प्रोजेक्ट लायन पर बल दिया जाएगा. આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વમાં વિશ્વ સિંહ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. આ આયોજન 11 જિલ્લાઓમાં 10,000થી વધુ શાળા અને કોલેજોમાં થયો, જેમાં અંદાજે 16 લાખ લોકો પ્રત્યક્ષ રીતે જોડાયા. આ વર્ષે વિશ્વ સિંહ દિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટેનો શુભ સંદેશો SMS દ્વારા 75 લાખ લોકો સુધી પહોંચાડ્યો છે ગુજરાત વન વિભાગે. આ ઉત્સવની શરૂઆત જનજાગૃતિ રેલીઓ સાથે થઈ, જેમાં જોડાનાર લોકોએ માસ્ક પહેરીને બેનર લઈને સિંહોના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવી. આ ઉત્સવ દરમિયાન એશિયાઈ સિંહો અંગે તૈયાર કરાયેલ ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવી અને તે ઉપરાંત સામેલ થનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સિંહ પ્રેમીઓ દ્વારા પ્રેરક ભાષણ આપવામાં આવ્યા, જેમાં સિંહોના સંરક્ષણ માટે જરૂરી તમામ કાર્ય કરવા માટે એક શુભ વચન લેવાનો પણ સમાવેશ છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી એ વાત નિશ્ચિત છે કે આપણી આવનારી પેઢીઓ ગીરના ઝેવર સમા સાવજની હુંકાર સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસ 2024. સંવર્ધન, સમર્પણ, સંરક્ષણ.